ઇમરાન લાલાના કાંડ કોઈને દેખાતા નથી અને મારા કાંડ બધાને દેખાય છે તેવું મિત્રો જયેશ રાઠોડ બોલી રહ્યા છે। આગળ મિત્રો જોઈએ વિડીયોમાં તો મહિપતસિંહ બાપુ પણ તેના વિશે તેમને જવાબ આપે છે, તે પણ આપણે જોવાનું છે। તો મિત્રો મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડ વચ્ચેનો મિત્રો વિવાદ છે તે આપણને લાગી રહ્યું કે ખતમ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર જયેશ રાઠોડે બીજો વિડીયો મૂકીને તે વિવાદને ખતમ કરવાનું નામ નથી લઈ રહ્યા। અત્યારે મિત્રો આ વિડીયોમાં તેઓ બતાવી રહ્યા છે ઇમરાન લાલા વિશે મિત્રો ખુલાસો કરી રહ્યા છે। તો ચાલો જોઈએ વિડીયો પૂરો। આગળ મિત્રો મહિપતસિંહ બાપુના પણ વિડીયો જોવાના છે, ચાલો પૂરો વિડીયો જોઈએ। શિવાય જય શ્રી રામ। ઇમરાન લાલા એટલે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં રૂટીન આવવા જવા વાળા, મહિપતના ખાસ માણસ, મહિપતના ખભેથી ખભો મેળવીને ચાલવા વાળા, એવું એમના ત્યાંની કોઈ રીલમાં મેં સાંભળેલું છે। જોવી હશે તો મોકલી આપીશ, મારી પાસે છે। મારા કરેલા કાંડ બધાને દેખાય છે, મામાનું કાંડ ના દેખાયું। હવે ઇમરાન લાલાનું કાંડ બતાવું છું, આ પહેલું બતાવું છું, પછી બીજા બતાવીશ। અને ગુજરાત પોલીસ અને જે અધિકારીઓ સાથે મહિપત હમણાં સુધી મને પકડાવવા માટે વાત કરતો હતો, શું હવે એ ઇમરાન લાલા ઉપર જે આરોપ લાગ્યો છે એની તથ્યતા હકીકત તપાસવા માટે ગુજરાત પોલીસને કહેશે કે જો દાદા શું કહે છે સાંભળી લો। મારું નામ રાવજીભાઈ હેતભાઈ ચાવડા। અમે જમીન વેચી પૈસા માટે અને અમને છેતરપિંડી કરી ઇમરાન લાલો, સંદીપ રાવ, એમના બીજા ઘણા ભાઈ હતા બધા, એ લોકોએ અમારા જોડે જબરદસ્તી સમાધાન કરાયું અને અમને 3 મહિનાની મુદત આપી અને અમને પૈસો મળ્યો નથી અને ફરી આ તકરાર ઉભો કરી અમારી જમીન તલ્લે ચડાવી દીધી લોકોએ। અને જે મને સારા સારા શબ્દોની પુષ્પવર્ષા કરે છે એના માટે તમે ધ્યાનથી રીલ જોવો છો, તમારા કોમેન્ટ 1000 છે ને તો સામે પસંદ કરવા વાળા 5000 છે। લાઈક લોકો બોલી નથી શકી રહ્યા પણ લાઈક કરી રહ્યા છે, એનો મતલબ ખબર પડે છે ને। સમજાય તો વંદન, બાકી તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। કરતા રહો પુષ્પવર્ષા, મને કંઈ ફરક નથી પડતો, કારણ કે ચાહક વર્ગ વધી રહ્યો છે। તમારો ઘડો ભરાઈ તો ગયો છે, ફૂટવાની તૈયારીમાં છે, ગમે ત્યારે ફૂટી જશે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। ગાંધીધામ કચ્છથી આવ્યા છે મહેમાન, શું નામ કાકા તમારું? ગાંધીભાઈ ભુલાભાઈ આરઠિયા, આરઠિયા। તો અહીંયા કેટલો સહયોગ આપ્યો તમે? 51,000 આપ્યો। 51,000? હાજી। અહીંયા આવતા પહેલા કોઈ તમને કશું કહ્યું હતું? કીધેલું મને કે બાપુના ફોટા પર વિડીયો આમાં આવે છે, તેવા આવે છે, તો મેં કીધું મને તો બાપુ અહીંયા દિલો વરસેલા છે, મારે તો જવાનું છે। અને શું છે, જે માણસની ચડતી હોય એને પાડવાની ઘણા કોશિશ કરતા હોય, સમજ્યા? એ આપણે મહત્વનું નથી, આપણે તો આપણા દિલમાં શું લેવાનું એ મહત્વનું છે। તમારા દિલમાં મહિપતસિંહ છે? હાજી હાજી। સો કાકા છે કે ગાંધીધામ કચ્છથી આવ્યા છે અને મહિપતસિંહ ફાઉન્ડેશનમાં આપણા 51,000 રૂપિયાનો સહયોગ આપ્યો છે। સો ખૂબ ખૂબ આભાર કાકાનો। અને એક મસ્ત એમને વાત કીધી કે જ્યારે આપણે સારું કરતા હોઈએ ત્યારે કોઈક તો એવા રહેવાના છે જેને આપણા કામથી પીડા થાય, પણ ઘણા લોકો છે જેને આપણા કામ બહુ ગમે છે, તો એમનું ધ્યાન આપો। સો ચોક્કસથી અમે એમના માટે છીએ જે અમારા કામને સમર્થન કરે છે। સો અમે જોકર નથી અને અમે કોઈ ભગવાન નથી કે અમે બધાને ખુશ કરી દઈએ, અને અમે જોકર પણ નથી કે અમે બધાને હસાવી દઈએ અને બધાનું ખુશ કરવાનું કામ કરીએ। અમારું કામ છે કામ કરવાનું, અમને જે સારું લાગે છે અને જે અમને દેખાય છે કે અમે સારું કરવું જોઈએ એ અમે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ। અને આવા સારા લોકો પણ છે જે દુનિયા શું બોલે છે એની પરવા નથી કરતા અને અમને મદદ કરે છે, અને જેના ભાગરૂપે અમે એવા લોકોની મદદ કરીએ છીએ જેમને જરૂર છે। સો થેન્ક યુ સો મચ કાકા, આપ આટલા દૂરથી આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। સાચી વાત છે। તો જે માણસની ચડતી હોય છે તે માણસને ઘણા લોકો પાડવાની કોશિશ કરતા હોય છે મિત્રો, તેવું આ દાદાએ જણાવ્યું। આપણે મિત્રો આગળ વિડીયોમાં બાપુને કેટલા લોકો સપોર્ટ કરે છે, દિલથી માને છે, તે પણ મિત્રો જોવાનું છે, તેમને કેવા કેવા દાન આવે છે। ચાલો મિત્રો આગળ વિડીયોમાં જોઈએ, પછી મિત્રો તમે બાપુને સપોર્ટ કરો છો કે નથી કરતા કોમેન્ટ પણ કરી નાખજો। ચાલો વિડીયો પૂરો જોઈએ। આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પાટણથી આખું મંડળ આવ્યું છે અને ખૂબ દૂરથી આવ્યું છે। કેટલા વાગે નીકળ્યા હતા? 4:30 વાગે સવારે નીકળ્યા હતા સ્પેશિયલી આવવા માટે। તો જુઓ છો, વાહ વાહ ભાઈ વાહ, બસ બધાનો સહકાર છે। મહિપતસિંહ બાપુના આશ્રમે અમારા ગાયત્રી પરિવાર પાટડી તરફથી તમને આપે। તો 31,000 રૂપિયા ગાયત્રી પરિવાર પાટડી, તો અમારા થેન્ક યુ।
આ છે બધા વડીલો આપણા. અત્યારે બપોરમાં આરામનો સમય છે. ક્યાંય જગ્યા રહી નથી આપણી પાસે હવે. આખે આખું પેક છે. અત્યારે આવી રીતે આપણે રાખી રહ્યા છીએ. આ છે આપણું કેકો દિવ્યાંગ આશ્રમ. આ છે બીજો એક હોલ છે. બધા પેક છે. ક્યાંય જગ્યા છે નહીં. તો અત્યારે જગ્યાનો ખૂબ અભાવ છે, પણ ટૂંક સમયની અંદર બીજી એક બિલ્ડિંગ બનાવવાનું આપણે ચાલુ કરીશું. સો ભરૂચની એક સોસાયટીનું આખું એક મહિલા મંડળ ના કહેવાય પણ બેનપણી મંડળ કહેવાય કે બધા એકબીજા એક સોસાયટીની અંદર રહે છે હળી મળીને. અને ખાસ આજે મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે સ્પેશિયલ ભરૂચથી આવ્યા છે. તો થેન્ક યુ, આભાર બધાનો. થેન્ક યુ. તો એમના તરફથી સહયોગ પણ છે. સખી ભજન મંડળ મંગલ દર્શન સોસાયટી જાડેશ્વર રોડ ભરૂચ તરફથી 31,000 રૂપિયાનો સહયોગ છે. વાહ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો સહયોગ. એના બધી બહુ બધી વસ્તુઓ છે. તો કોલગેટ છે, પછી હેર ઓઇલ છે, કાસ્કા અને બધી જરૂરિયાતની વસ્તુઓ આપણા વડીલો બાળકોમાં કામમાં આવે એવી વસ્તુઓ લઈને બધા હવે મંડળો આવી રહ્યા છે. સો બસ આવી રીતે આવતા રહો, સાથ સહકાર આપતા રહો. થેન્ક યુ. થેન્ક યુ બેન. લતાબેન. તમે કરી તો જુઓ મારા મૈપસી કરે તેવું કરી તો જુઓ, કરી તો જુઓ તમે કરી તો જુઓ મારા મૈપસી કરે તેવું કરી તો જુઓ. તો મિત્રો બાપુ જે સારા કામ કરે છે તે પણ મિત્રો વિડીયો આપને મેં બતાવ્યો છે. તો મિત્રો બાપુ એ વિડીયોમાં જણાવી રહ્યા છે કે જગ્યા પણ ખાલી નથી, એડમિશન હજુ પણ વધી રહ્યા છે તેવું મિત્રો બાપુ જણાવી રહ્યા છે કે બેડ પણ ખાલી નથી. તો લોકોને ક્યાં રાખવા, એડમિશન તો આવતા જ જાય છે પણ જગ્યા નથી તેવું કહી રહ્યા છે. ત્યારે બીજું પણ તેઓ વૃદ્ધાશ્રમ બનાવવાની તૈયારીમાં છે. તો ત્યારે મિત્રો બાપુને સપોર્ટ કરવાવાળા લોકો તો હજારો છે, પણ વિરોધ કરવાવાળા ક્યાંક ને ક્યાંક 2-4 જણ હોય છે. તે તો મિત્રો વિરોધ કરવાવાળા પણ હોવા જોઈએ. ત્યારે તો બાપુની વધારે પ્રગતિ થશે. પ્રગતિ તો અમે થાય જ છે કારણ કે તેઓ સારા કામ કરે છે, સેવાના કામ કરે છે. તો તેઓનું સારું જ ભગવાન કરશે. બાકી મિત્રો તમારું શું કહેવું થાય છે વિડીયો જોઈને એક કોમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. જય માતાજી.